નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત હેલ્પલાઇન ગુજરાત. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો નીચે આપેલા લાલ બટનને દબાવી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તેની બાજુમાં ઘંટીવાળું બટન દબાવી જેથી તમને દરરોજના વિડીયોની જાણ થશે. તો ચાલો મિત્રો આજના સમાચાર જોઈએ. દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડનું દેવું. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂત પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી. અડધી કિંમતે ડીએપી ખાતર. મોદી સરકારે ખેડૂતોને વળી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહી છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે. ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં 3 સરકારને આમાં સફળતા મળે છે. સરકારે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે. આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે. આ ખાતર એક બોરી જેટલું કામ કરશે. હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 છે, એટલે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે, જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે. કૃષિ મંત્રી મોટી જાહેરાત. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બદલીને અન્ય કોઈ નેતાને નવા મુખ્યમંત્રી તરીકે બેસાડાશે. આ ચર્ચા ફરી શરૂ થઈ ચૂકી છે. થોડા સમય પહેલા જ ચર્ચાઓ હતી. કોળી આગેવાન અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા જોઈએ. હવે ફરીથી પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકીભાઈ અને ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું છે કે કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવાશે તો તે આનંદની વાત છે. જો કે તેમણે એવું કહ્યું કે આ બધું જ હાઈકમાન્ડ ઉપર આધારિત છે. તો ખેડૂત મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા ઘંટી આકારના બટનને દબાવી દો, જેથી તમને દરરોજના વિડીયોની જાણ થશે. અને તમારા ખેડૂત મિત્રોને પણ શેર કરો.